गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। આપણે લાસ્ટમાં પ્રકરણ સ્વાધ્યાયના 2 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું છે, બરાબર। હવે આપણે ત્રીજો દાખલો જોવાનો છે ને હવે પછીના જે દાખલાઓ છે એ સાબિત કરવાના દાખલાઓ છે, એટલે થોડુંક તમને અટપટું લાગશે, પણ આ બધા દાખલાઓ છે એકદમ ઇઝી છે। થોડુંક તમે વિચારી નહીં શકો, સાબિત કરવાના દાખલા છે એટલે થોડાક તમને અટપટા લાગશે, બાકી દાખલાઓમાં કાંઈ છે નહીં। અને આવા દાખલાઓ છે ખાલી રકમ પરથી સમજવાનું છે કે આવું હોય તો આવું થાય, આ સાબિત કરવાના દાખલાઓ ક્યાંય પૂછાતા નથી, બરાબર। ખાલી આ તમે સમજી શકો છો કે આ પ્રમેય છે એક પ્રકારનો, અને આ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે આગળના દાખલાઓ છે એની સાબિતીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બાકી આ દાખલાઓમાં કાંઈ છે નહીં। ચલો જોઈ લઈએ શું કહેવા માગે છે કે જો ગણ ABC માટે A योग B बराबर A योग C અને A छेद B बराबर A छेद C હોય તો સાબિત કરો કે B બરાબર C। ચલો પહેલાં તો આપણે જે સાબિત કરવાનું છે ને એના વિશે થોડુંક વિચારી લઈએ કે B બરાબર C સાબિત કરવાનું છે, B અને C સમાન ગણ છે તેવું સાબિત કરવાનું છે। તો એના માટે આપણે ચેક કરશું સમાન ગણ ક્યારે કહી શકું B અને C ને, એના માટે આપણે સમાન ગણની વ્યાખ્યા યાદ કરશું કે B અને C છે એ સમાન ગણ છે, તો એવું હું ક્યારે કહી શકું તો કે એક રીતે કહી શકું કે Bના બધા જ ઘટકો Cમાં હોય અને Cના બધા જ ઘટકો Bમાં હોય, તો હું કહી શકું કે B બરાબર C થાય। એટલે કે આવી રીતે કે Bના બધા જ ઘટકો Cમાં હોય એટલે કે B ઉપગણ Cમાં હોય, અને જો Cના બધા જ ઘટકો Bમાં હોય એટલે કે સમાન ગણની વ્યાખ્યા શું છે કે Bના બધા ઘટકો Cમાં હોવા જોઈએ અને Cના બધા ઘટકો Bમાં હોવા જોઈએ। જો આવું થાય તો હું કહી શકું કે B બરાબર C, એટલે કે B અને C સમાન ગણ છે, બરાબર। એટલે સૌથી પહેલાં આપણે આ વસ્તુ સાબિત કરવી પડશે, અને એ બંને સાબિત કરશું આપણે જે વચ્ચેની શરતો આપી છે એના પરથી, બરાબર। ચલો તો પહેલાં હું આ સાબિત કરું છું કે B ઉપગણ C। હવે B ઉપગણ C છે એ કેવી રીતે આપણે સાબિત કરી શકીએ તો કે આ રીતે કે કોઈ ઘટક હું X છે એ Bમાં છે અને વચ્ચે શરતોનો ઉપયોગ કરી અને ગમે તેમ કરીને સાબિત કરી દઉં કે X ઘટક Bનો છે X ઘટક Cનો પણ છે। એટલે આવું કહી શકું કે જે ઘટક Bનો હતો એ ઘટક Cનો છે, એટલે કે Bના ઘટકો Cમાં આવેલા છે, તેથી હું કહી શકું કે B ઉપગણ C। જો હું આવું સાબિત કરી દઉં તો હું કહી શકું કે B ઉપગણ C। ચલો હવે આનો સવાલ છે કે C ઉપગણ B, તો એ કેવી રીતે સાબિત કરું, તો એના માટે આવું કરી શકાય કે જો X ઘટક Cનો હોય અને શરતો વચ્ચે જે આપ્યું છે એનો ઉપયોગ કરી અને ગમે તેમ કરીને સાબિત કરી દઉં કે X છે એ Bનો પણ ઘટક છે, તો આપણે કહી શકીએ કે જે X ઘટક Cનો છે એ X ઘટક Bનો પણ છે, તેથી Cના બધા ઘટકો Bમાં આવેલા હોવાથી C ઉપગણ B થાય તેવું હું કહી શકું, બરાબર। એટલે આપણે જે સાબિત કરવાના દાખલા છે જ્યારે પણ તમને સમાન ગણ છે તેવું સાબિત કરવાનું કે ત્યારે તમારે આ બે વસ્તુ ધ્યાનમાં રાખવી કે કોઈ એક ગણ છે એ બીજાનો ઉપગણ છે અને બીજો ગણ એ પહેલાંનો ઉપગણ છે, તો હું કહી શકું કે બંને સમાન ગણ છે। અને આ સાબિત કરવા માટે તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે કોઈ ઘટક એ Bમાંથી હું લઈ લઉં છું અને શરતોનું પાલન કરી અને એ ઘટક Cમાં છે એવું સાબિત કરી દઉં તો કહી શકાય કે B ઉપગણ C। તેવી જ રીતે X ઘટકો Cમાં લઈ લઉં છું અને Bમાં થાય તેવું હું સાબિત કરી દઉં તો કહી શકાય કે C ઉપગણ B। તો B ઉપગણ C હોય ને C ઉપગણ B હોય તો હું કહી શકાય કે B બરાબર C, બરાબર। ચલો આનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે શું કરશું, ધારો કે, ત્યાંથી ચાલુ કરશું, ક્યાંથી, ધારો કે। ચલો ધારો કે, તો ધારો કે આપણે શેમાંથી ધારશું, Bમાં। પહેલાં માટે આપણે જોવાનું છે કે B ઉપગણ C માટે તમે પહેલાં આવું પણ લખી શકો કે B ઉપગણ C માટે, એટલે કે મારે B ઉપગણ C સાબિત કરવું છે, એના માટે હું ધારું છું કે ધારો કે X સભ્ય શેમાં છે, શેનો છે, Bનો છે, X બિલોંગ્સ ટુ B। હવે તો કે આપણે આ બે શરતનો વચ્ચે ઉપયોગ કરવાનો છે। હવે હું એમ કહું કે X સભ્ય Bનો છે તો હું એવું કહી શકું કે X સભ્ય Bનો હોય તો એ A યોગ Bનો પણ હોય, કારણ કે A યોગ Bનો મિનિંગ શું થાય, એના ઘટકો અને Bના ઘટકો બધા જ ઘટકો ભેગા કરવાના, યોગગણ। યોગગણનો મિનિંગ શું થાય તો કે બધા જ ઘટકો, એના ઘટકો પણ આવી જવા જોઈએ અને Bના ઘટકો પણ આવી જવા જોઈએ। તો જો X ઘટક Bનો હોય તો હું કહી શકું કે X ઘટક છે એ A અને Bનો યોગગણ હશે, એમાં પણ એ ત્યાં આવેલો હશે, બરાબર। X ઘટક Bનો છે
તો એ યોગ બીનો જે જવાબ આવેલો હશે એમાં બી ગણના ઘટકો આમાં પણ હશે, બરાબર. એટલે હું કહી શકું કે એક્સ બિલોંગ્સ ટુ બી છે તો એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બીનો પણ એ ઘટક થાય. જો એ યોગ બીનો થાય તો આપણે રકમમાં કીધું છે કે એ યોગ બી બરાબર શું થાય? એ યોગ સી. તો આપણે અહીં કારણમાં લખી શકીએ કે એ યોગ બી બરાબર એ યોગ સી હોવાથી મેં એ યોગ બી બરાબર એ યોગ સી મૂક્યું, બરાબર. ચલો હવે તો કે હું આના યોગગણ છે એના પરથી કહી શકું કે એક્સ ઘટક એનો છે અથવા એક્સ ઘટક સીનો છે. જુઓ હું અહીંયા યોગગણ અને છેદગણના જે કોન્સેપ્ટ છે, જે થિયરી છે એના પરથી આગળ વધું છું કે એક્સ બીનો ઘટક છે તો યોગગણ એટલે શું? તો કે એ અને બી બંને ભેગું બધા જ ઘટકો આવી જવા જોઈએ. તો એ યોગ બીમાં હોય જ, અને એમાં હોય તો રકમમાં જે શરત આપી એના પરથી એ યોગ સી પણ લખી શકું. હવે તો કે આગળ કેમ વધું? તો કે યોગગણ પર વધીએ, કારણ કે આના બરાબર તો આ મૂકી દીધું. એટલે હવે તો કે આને એક્સ ઘટક એ યોગ સીનો જો હોય તો કહી શકું કે એક્સ ઘટક એનો છે યોગગણ એટલે અથવા, અને એક્સ ઘટક સીનો પણ છે. હવે અથવા જ્યારે શબ્દ આવે ત્યારે બંને વિકલ્પ તમારે ચેક કરવા પડે કે આ વિકલ્પ અથવા બીજો વિકલ્પ, એટલે બંને વિકલ્પ પ્રમાણે આપણે ચેક કરીને સાબિત કરવું પડે. જ્યારે અને શબ્દ આવે ને ત્યારે બંને વિકલ્પ ચેક ના કરવા પડે, પણ અથવાનો મિનિંગ થાય બધું જ, એટલે આપણે બધામાં સાબિત કરવું પડે. એટલે અથવા પાસે અહીંયા હું બે વિકલ્પ પાડીશ. જે મેં બી ઘટક લીધો છે એને મારે સી સુધી પહોંચાડવાનો છે. એક્સ ઘટક મેં બીમાં ધાર્યો છે અને મારે સી સુધી પહોંચાડવાનો છે. ત્યાં સુધી પહોંચાડીશ તો જ હું કહી શકીશ કે બી ઘટક એક્સ જે બીનો ઘટક છે તો એ સીનો પણ ઘટક છે, તેથી બી ઉપગણ સી, બરાબર. ચલો કેવી રીતે પહોંચાડીશ? તો કે એક્સ બીનો ઘટક છે અને અહીંયા પહોંચી કે એક્સ બીનો ઘટક છે તો એ એક્સ ઘટક એનો પણ છે, તો બંનેનો ઘટક હોવાથી કહી શકું કે એ છેદ બીનો પણ ઘટક છે. આ વિકલ્પને હમણાં સાઈડમાં રાખી દો. આપણે અહીંયાથી આપણે આ સાઈડ આવીએ એટલે કે એ સાઈડ આવીએ તો અહીંયા શું કીધું કે એક્સ ઘટક બીનો છે અને એક્સ ઘટક એનો મળ્યો આપણે, એટલે કે એક્સ ઘટક બીમાં છે એક્સ ઘટક એમાં પણ છે. તો એ કેમાં હશે? તો કે એ છેદ બીમાં પણ હશે, કારણ કે એ અને બી બંનેમાં છે એક્સ ઘટક, એટલે એના છેદગણમાં પણ હશે. હવે છેદગણમાં છે તો હું કહી શકું કે એ છેદ બી બરાબર શું છે? એ છેદ સી. એટલે એ છેદ બી બરાબર હું અહીંયા એ છેદ સી લખી શકું. અને જ્યારે પણ તમે ધારો ત્યારે માટેની નિશાની કરવાની છે બધામાં. માટે આવું થાય છે, માટે આવું થાય છે, બરાબર. એ છેદ બી બરાબર એ છેદ સી છે. એનું કારણ લખશું આપણે કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ રકમમાં આપેલું છે એ છેદ સી, બરાબર. એના પરથી આપણે આ લખ્યું. હવે તો કે અનેનું મિનિંગ શું થાય? માટે એક્સ છે એ એનો પણ ઘટક છે અને એક્સ છે એ સીનો પણ ઘટક છે. આ છેદગણની નિશાની પરથી તમે કહી શકો કે એનો ઘટક છે અને સીનો, કારણ કે છેદગણ એટલે શું? અને યોગગણ એટલે શું? અથવા. તો ચલો જુઓ, મેં બીમાંથી લીધો તો એ ઘટક મને સીમાં મળી ગયો છે, તેથી હું કહી શકું કે બી ઉપગણ સી. એક્સ છે એ બીમાં ધાર્યો તો અને છેલ્લે મને સીમાં મળી ગયો. કેવી રીતે? તો કે શરતોનો ઉપયોગ કરીને, રકમમાં જે શરત આપી છે એનો યોગગણ અને છેદગણના બેઝિક પાયા પરથી બી ઉપગણ સી હું કહી શકું છું, બરાબર. ચલો બીજો ઓપ્શન અહીંયા અથવા છે તો એક્સ છે બીમાં છે તો એક્સ છે સીમાં પણ છે, તો આ તો ડાયરેક્ટ મળી ગયું કે એક્સ ઘટક બીમાં પણ છે અને એક્સ ઘટક સીમાં પણ છે, તેથી હું કહી શકું કે બી ઉપગણ સી. ચલો તો પેલું આપણે આ સાબિત થાય છે બંને ઓપ્શન પરથી, બરાબર, સાબિત થાય છે. હવે તો કે આપણે બી ઉપગણ સી માટે સાબિત કર્યું છે. હવે શેના માટે આપણે સાબિત કરશું? આના માટે સાબિત કરી લીધું છે. હવે શેના માટે સાબિત કરશું? સી ઉપગણ બી માટે આપણે ચેક કરશું કે એક્સ બરાબર હું આમાંથી ધારીશ અને આમાં લઈ આવીશ. કેવી રીતે? તો કે શરતોનો ઉપયોગ કરીને. ધ્યાન રાખજો, આવા જેટલા પણ દાખલા હોય ને એ આ કન્સેપ્ટ પરથી સોલ્વ થશે કે તમારે બરાબર સમાન ગણ સાબિત કરવો છે તો આ બે વસ્તુ સાબિત કરવી પડશે. અને આ બે વસ્તુ સાબિત કરવી હોય તો એક્સ આમાંથી લઈ શરતોનો ઉપયોગ કરી અને એક્સ સીમાં છે એવું લાવવું પડશે, અને અહીંયા એક્સ સીમાંથી લઈ અને બીમાં છે તેવું લાવવું પડશે. જો હું આવું લાવી દઉં તો હું કહી શકું કે બી બરાબર સી, બરાબર. ચલો ચેક કરી લઈએ આપણે. હવે આના માટે ચેક કરવાનું છે તો એના માટે આપણે શું કરશું? તો કે એક્સ હું સીમાં ધારીશ કે એક્સ છે સીનો સભ્ય છે. ચલો સીનો સભ્ય હોય તો એક્સ કોનો સભ્ય થાય? યોગગણનો પણ થાય. કે જો સીમાં કોઈ ઘટક આવેલો છે તો એ ઘટક એ યોગ સીનો પણ ઘટક થાય,
બરાબર. માટે તો કે x છે એ યોગ સીનો ઘટક હોય તો એના બરાબર આપણે શું લખી શકીએ? a યોગ b. એનું કારણ શું છે? a યોગ b બરાબર a યોગ c તમને રકમમાં આપેલું છે. બરાબર. ચલો તો હવે અથવાનો મિનિંગ શું થાય? કે અથવાનો મિનિંગ થાય કે x છે એમાં છે અથવા x છે એ બીમાં છે. અને અથવા આવે ત્યારે બે પાર્ટીશન પડે છે, બે વિભાગ પડે છે, બે વિકલ્પ પડે છે. બરાબર. ચલો પેલો વિકલ્પ આપણે જોઈ લઈએ કે x છે સીમાં છે અને હું x એમાં લઈ આવી છું, તો બંનેમાં હોવાથી હું લખી શકું કે x છે એ અને સીના છેદગણમાં છે. x છે સીમાં છે અને x છે એમાં મળ્યું છે મને, તેથી હું કહી શકીએ કે એના છેદગણના જવાબમાં છે. ચલો તો હવે તો કે x એ છેદ સીમાં હોય તો એના બરાબર હું લખી શકું a છેદ b. આનો મિનિંગ થાય છે છેદગણનો કે x એમાં પણ છે અને x બીમાં પણ છેદગણનો મિનિંગ થાય અને એનો મિનિંગ છે કે બંનેમાં છે. તો આપણે મેં x બરાબર સીમાં ધાર્યું હતું અને મળ્યું મને x બરાબર b. આ પણ લઈ શકું પણ આની મારે જરૂર નથી. મારે જોઈએ છે સી ઉપગણ બી, એટલે સીમાં ધાર્યું હતું અને બીમાં મળી ગયું છે. બરાબર છે. તેથી હું કહી શકું કે સી ઉપગણ બી સાબિત થાય છે. બરાબર. આ પહેલા ઓપ્શનમાં સાબિત થાય છે. બીજા ઓપ્શનમાં પણ ચેક કરી લઉં. ચલો તો કે બીજા ઓપ્શનમાં તો ડાયરેક્ટ કહી દીધું છે x બિલોંગ્સ ટુ બી. સીમાં ધાર્યું હતું અને બીમાં મળ્યું, એટલે હું કહી શકું કે બી સી ઉપગણ બી. તો આપણે બંને ઓપ્શનમાં સાબિત કરી દીધું આ. તો બી ઉપગણ સી હોય, સી ઉપગણ બી હોય, તેથી બી બરાબર સી થાય છે. ચલો થઈ ગયું આપણું સાબિત કરવાનું હતું એ. બરાબર છે. આપણે ખાલી વચ્ચે જે બે શરત આપી છે એનો ઉપયોગ કરી અને આ સાબિત કર્યું છે. તમે એકદમ વ્યવસ્થિત સમજો ને કોન્સન્ટ્રેટ સાથે, તો આ દાખલામાં કાંઈ નથી. એકમાંથી ઘટક લેવાનો છે ને બીજા સુધી પહોંચાડવાનો છે. પણ એ પહોંચાડશું કેવી રીતે? તો કે શરતનો ઉપયોગ કરીને. તો આવી રીતે આપણે સાબિત કરવાના દાખલા જોઈ શકીએ છીએ. બરાબર. ચલો પછીનો ચોથો દાખલો પણ જોઈ લઈએ. ચલો આપણે ચોથો દાખલો જોઈ લઈએ છીએ. જુઓ ચોથામાં શું કીધું કે સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. સમકક્ષ એટલે શું? તો કે ચારે ચાર જે શરતો છે એકબીજા પર ડિપેન્ડન્ટ છે, એકબીજા પર આધારિત છે અને એકબીજા સાથે લેવલ મેચ થાય છે. બરાબર. સમકક્ષ છે એટલે કે બધા સમાન, બધા એકબીજા માટે સમાન, એકબીજા પર ડિપેન્ડન્ટ છે. બરાબર. ચલો જોઈ લઈએ. તો કે પહેલી શરત છે એ બીજા પર આધારિત છે, પહેલી શરત ત્રીજા પર પણ આધારિત છે અને ચોથા પર પણ આધારિત છે. જો એવું દર્શાવી દઉં તો હું કહી શકું કે પહેલી શરત 3 પર આધારિત છે, અથવા 3 પરથી હું પહેલી શરત સાબિત થાય છે તેવું સાબિત કરી નાખું તો હું કહી શકું કે સમકક્ષ છે. ચલો જોઈએ પહેલી શરત શું કહેવા માગે છે. તો કે પહેલી શરત છે એ બીજા પર ડિપેન્ડન્ટ છે કે નહીં, આપણે એ ચેક કરીએ. તો ચલો જોઈ લઈએ. તો કે પહેલી શરત માટે શું કીધું છે કે એ ઉપગણ બી. એનો મિનિંગ કોઈ એક્સ ઘટક એમાં છે તો એ એક્સ ઘટક બીમાં પણ છે. કેમ? કારણ કે એના પ્રત્યેક ઘટકો બીમાં હોવા જોઈએ. બરાબર. તો ચલો આના માટે આપણે ચેક કરીએ કે બીજી શરત છે એ માઇનસ બી બરાબર ખાલી ગણ. એટલે અહીંયા કીધું છે કે એક્સ ઘટક એમાં છે અને એ જ એક્સ ઘટક બીમાં પણ છે. પણ અહીંયા એમ થાય છે, એવું કહેવા માગે છે કે એ માઇનસ બી બરાબર 5 માટે એવું થાય કે જો કોઈ એક્સ ઘટક એમાં હોય તો એ એક્સ ઘટક બીમાં ના હોવો જોઈએ, તો જ ખાલી ગણ મળે. બરાબર છે. પણ અહીંયા એમ કીધું છે કે એક્સ ઘટક એમાં છે ને એક્સ ઘટક બીમાં પણ છે, તો એ બીનો ઉપગણ છે એટલે કે એના બધા જ ઘટકો બીમાં છે. તો અહીંયા એ માઇનસ બીનો મિનિંગ થાય કે એના બધા જ ઘટકો બીમાં હોય, તો એના બધા જ ઘટકો બીમાં હોય તો જ્યારે એમાંથી બી બાદ કરીએ ત્યારે આપણે ખાલી ગણ મળે છે. બરાબર. કે આ બંનેનું કંઈ માઇનસ કરીએ એમાંથી આપણે બી વસ્તુ, તો એ આપણે શું થશે? ખાલી ગણ. બરાબર. કેમ? કારણ કે આખું એ છે એ બીમાં છે. ખાલી તમે આમ સમજશો ને, ધ્યાન રાખશો ને તોય ખબર પડી જશે કે એ છે એ આખું બીમાં છે. એવું અહીંયા કીધું કે એ ઉપગણ બી. બરાબર. તો એ માઇનસ બીનો મિનિંગ થાય એક્સ ઘટક એમાં પણ છે અને એક્સ ઘટક છે બીમાં ના હોવો જોઈએ, તો જ એના બરાબર ખાલી ગણ લખી શકાશે. પણ હવે આપણે ખાલી એમ જ વિચારીએ કે એ આખું બીમાં છે એટલે કે એ આખું બીમાં છે. હવે એમાંથી જ બીને બાદ કરી નાખું તો કાંઈ વધશે? કાંઈ નહીં વધે. એટલે અહીંયા શું આપ્યું છે?
ખાલી ગણ આપ્યું છે, એટલે પહેલું જો હોય તો જ હું આ બીજું સાબિત કરી શકું. તો આના પરથી આપણે કહી શકાય કે 1 a અને 2 બંને સમકક્ષ છે તેવું કહી શકીએ. બરાબર, જુઓ કેવી રીતે, તો કે એના બધા જ ઘટકો બીમાં હોય. હવે એમાંથી બીને જ બાદ કરી નાખું, જે બધા જ ઘટકો બીમાં હતા, તો પાછળ કંઈ વધે ના વધે. શું વધે? તો ખાલી ગણ વધે, એક પણ ઘટક ના વધે. એટલા માટે અહીંયા ખાલી ગણ છે તેવું સાબિત આપણે કરી નાખ્યું આના પરથી. એટલે પહેલી શરત પરથી આપણે બીજી શરત સાબિત કરી છે. આના ઉપયોગથી આપણે આ કહી શકીએ કે a માઇનસ બી બરાબર ખાલી ગણ. બરાબર, ચલો હવે જોઈ લઈએ બીજી શરત માટે, કે બીજી શરત જે છે એ પહેલી શરત પર ડિપેન્ડન્ટ છે. બરાબર છે, એટલે કે એ પહેલી શરત પર આધારિત છે. તો કે હા, કેવી રીતે? તો કે a માઇનસ બી બરાબર 5 હોય તો એનો મિનિંગ છે કે એક્સ ઘટક એનો હોય તો એ એક્સ ઘટક છે એ બીમાં હોય નહીં. તો કે આવું ક્યારે બની શકે? તો કે આવું ક્યારે બની શકે? જ્યારે એ ઉપગણ બી હોય ને તો જ બની શકે, નહીંતર બની શકે નહીં. એટલે કે a માઇનસ બી બરાબર ખાલી ગણ ક્યારે થાય? તો કે એ બીના બધા ઘટકો એ બીમાં હોય, એના બધા જ ઘટકો બીમાં હોય ને તો જ એના બરાબર એક પણ ઘટક ના મળે, ખાલી ગણ મળે. તો અહીંયા પહેલી જે છે એ આપણે બીજા માટે મેળવ્યું છે અને બીજું છે એ પહેલાં માટે મેળવ્યું છે. આથી હું કહી શકું કે પહેલી અને બીજી શરતો છે એ બંને એ સાઈડ એરા દર્શાવીને કહી શકું કે સમકક્ષ છે. બરાબર, ચલો આપણે હવે પહેલી શરતને ત્રીજી શરત સાથે મેચ કરીએ. પહેલી શરતને બીજી સાથે તો કર્યું જ, પણ હવે પહેલી શરતને આપણે ત્રીજી શરતમાં લાગુ પડે કે નહીં એ જોઈ લઈએ. બરાબર, ચલો એ ઉપગણ બી, કે જો એના બધા જ ઘટકો બીમાં હોય, બરાબર, તો શું થાય છે? તો કે તો એ યોગ બી બરાબર શું મળે એ જોઈ લઈએ. એ યોગ બી બરાબર આપણે શું મળે એ ચેક કરી લઈએ. ચલો એના બધા જ ખાલી સમજવાનું છે, આ દાખલો ક્યાંય તમને પૂછાવાનો છે નહીં, ખાલી સમકક્ષ છે તેવું સાબિત કરવાનું છે. પણ આપણે ખાલી સમજી લઈએ કે આવું કહેવા માગે છે, બાકી આ દાખલો તમને ક્યાંય પૂછાશે નહીં. બરાબર, ચલો એના બધા જ ઘટકો બીમાં છે, એટલે એના ધારો કે 2 ઘટક છે તો બે ઘટક બીમાં આવેલા છે. તો હવે એ અને બીનો યોગગણ શું થશે? તો કે યોગગણનો જવાબ હંમેશા બેમાંથી જે મોટું હોય ને એ આવે. તો એના બધા જ ઘટકો બીમાં છે તો મોટું કોણ? બી. તો બંનેનો જવાબ શું આવશે? બી. આ વસ્તુ આપણે સમજી ગયા છીએ, શીખી ગયા છીએ. તો આ પણ આપણે સમકક્ષ છે, પહેલી શરતનો ત્રીજી શરતમાં ઉપયોગ થાય છે એ પણ આપણે જોઈ લીધું. અને ત્રીજી શરત પરથી પહેલી શરત આવશે એ પણ આપણે જોવાની જરૂર છે નહીં. બરાબર, ચલો હવે તો કે પહેલી શરતને આપણે ચોથી શરત સાથે સાંકળીએ કે શું થાય છે? તો કે પહેલી શરતમાં કીધું કે એ ઉપગણ બી, એટલે કે એના બધા જ ઘટકો બીમાં છે. તો આપણે ચેક કરીએ કે એ છેદ બી બરાબર શું મળે? એ છેદ બી બરાબર શું મળે? તો કે એ બધા જ ઘટકો બીમાં છે, એટલે કે એના 2 ઘટકો હતા એ બધા જ ઘટકો બીમાં આપેલા છે. તો બંનેનો છેદગણ એટલે નાનું કોણ? તો કે આમાં 2 ઘટકો છે અને આમાં 4 ઘટકો છે, પણ આ બંને 2 ઘટકો આમાં આપેલા છે તો વધારાના બી ગણમાં બીજા 2 ઘટક આપેલા છે ને? હા છે. તેથી એ અને બીમાં સૌથી નાનું છે એ, અને છેદગણનો જવાબ આવશે હંમેશા એ. એ ક્યારે પોસિબલ છે? જ્યારે આવું આપેલું હોય ત્યારે. એટલે પહેલી શરત આપેલી હોય તો જ પાંચમી શરતનો આપણે સાબિત કરી શકીએ છીએ. એટલે કે પહેલી શરત પર ડિપેન્ડન્ટ 4 શરત આપેલી છે કે જો એ ઉપગણ બી હશે તો જ હું કહી શકું એ અને બીનો છેદગણ છે એના બરાબર એ મળશે. બરાબર, નહીંતર હું આવું કહી શકું નહીં. ઓકે, તો આ રીતે આપણે એ ઉપગણ બી અને એ ઉપગણ જે બી છે એને આ શરત સાથે સાંકળું, આ શરત સાથે સાંકળું અને આની સાથે પણ આપણે સાંકળું. આ દાખલો ક્યાંય પણ તમને પૂછાશે નહીં. બરાબર છે, એટલે આ ખાલી આપણે સમજવાનો હતો કે આવું હોય ને તો આવું થાય, બાકી ક્યાંય પણ પૂછવાનો છે નહીં. આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જો એના બધા જ ઘટકો બીમાં હોય તો એમાંથી હું બીને બાદ કરી દઉં તો એક ઘટક ના વધે, એટલે કે ખાલી ગણ મળ્યું. અને એ અને યોગ બી કરું તો એનો જવાબ જે મોટો, એટલે કે બી મોટું છે કારણ કે એના ઘટકો બધા કેમાં છે? બીમાં છે, તેથી એનો જવાબ બી આવે. અને છેદગણનો જવાબ એ આવશે કારણ કે એના ઘટકો બધા જ બીમાં હોવાથી બંનેનો છેદગણ એ થશે. આ વસ્તુ આપણે જ્યારે વેન આકૃતિ ભણ્યા છે અથવા વચ્ચે આપણે જ્યારે યોગગણ અને છેદગણના ગુણધર્મ શીખ્યા ત્યારે આપણે વસ્તુ જોઈ ગયા છીએ. બરાબર, ચલો એટલે આપણે આના પર વધારે ટાઈમ નહીં આપશું, પછીનો દાખલો જોઈ લઈએ. ચલો પાંચમો દાખલો જુઓ શું કહે છે કે સાબિત કરો કે એ ઉપગણ બી હોય તો સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ પણ થાય છે. બરાબર, તો ચલો જ્યારે પણ આપણે કોઈનો ઉપગણ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે આમાંથી એક્સ ધારી અને આમાંથી હું એક્સ લઈ આવું છું ગમે એમ કરીને.
શરતોનો વચ્ચે જે આપેલી હોય એ શરતોનો ઉપયોગ કરીને આમાંથી એક્સ ધારું છું અને જો આમાંથી એક્સ મને એ મળી જાય ઘટક તો હું કહી શકું કે આ આનો ઉપગણ છે. બરાબર. ચલો ચેક કરીએ તો આપણે સૌથી પહેલાં શું કરશું? ધારો કે જે આપણી પાસે એક્સ છે એ એક્સ કોનો છે? તો કે આમાં છે. શેમાં છે? સી માઇનસ બીમાં છે. હવે માઇનસનો મિનિંગ થાય કે એક્સ છે સીમાં છે પણ બીમાં નથી, કારણ કે આપણે બીને બાદ કરવાનું છે. એટલે હું શું લખી શકું? એક્સ છે એ સીમાં છે પરંતુ એટલે અને એક્સ છે એ બીમાં નથી. કેમાં નથી? બીમાં નથી. બરાબર. આવું હું કહી શકું આ માઇનસ નિશાની પરથી. માઇનસનો મિનિંગ થાય કે સીમાં લેવાના છે, બીના ઘટકો લેવાના છે નહીં. બરાબર. ચલો હવે તે એક્સ છે એ સીમાં તો રહેવાનો જ છે, પણ જો એક્સ છે એ બીમાં ના હોય તો એ એમાં પણ ના હોય. કેમ ના હોય? તો કે રકમમાં કીધું છે એ ઉપગણ બી, એટલે કે એના બધા ઘટકો બીમાં છે. જો બીમાં જ કોઈ ઘટક ના હોય તો એ એમાં પણ હોવાનો નથી. બરાબર. તો આના પરથી જુઓ હું કહી શકું છું કે એક્સ કોનો સભ્ય છે? કે સીનો છે પણ એનો નથી, એટલે સી માઇનસ એ. આપણે સી માઇનસ બીમાંથી ધાર્યું હતું અને સી માઇનસ એમાં હું એક્સ લઈ આવી છું. આમાંથી એક્સ ધાર્યું અને આમાંથી હું લઈ આવી. કેવી રીતે? તો કે આ શરતનો ઉપયોગ કરીને. માઇનસનો મિનિંગ થાય આમાં ન હોવું, તો એમાં ના હોય તો એમાં ન જ હોય. કેમ ના હોય? કારણ કે એના બધા ઘટકો બીમાં છે અને બીનો જ કોઈ ઘટક ના હોય તો એનો ઘટક હોવાનો છે નહીં. તો એનો ઘટક ના હોય એટલે કે એને બાદ કરી દેવાનું છે સીમાંથી. બરાબર. એટલે આપણે એક્સ ઘટક આમાંથી ધાર્યું હતું, આમાંથી લીધું છે. તેથી સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ સાબિત થાય છે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ ઉપગણ કોઈ પણ એકમાંથી ધારી અને બીજામાં લઈ આવીએ એટલે હું કહી શકું કે આનો ઉપગણ છે. બરાબર. ચલો પછીના પર જોઈ લઈએ આપણે. ચલો છઠ્ઠો દાખલો આપણે આવું કહેવા માગીએ છીએ કે જો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી હોય તો સાબિત કરો કે એ બરાબર બી. ચલો એ બરાબર બી આપણે સાબિત કરવાનું છે, એટલે હું તમને કહી દઉં કે કેવી રીતે કરશું. તો કે સમાન ગણ સાબિત કરવાનું છે. તો આપણે પહેલાં જ દાખલામાં જોઈ ગયા કે સમાન ગણ જ્યારે સાબિત કરવાનું હોય ત્યારે એ ઉપગણ બી હોવું જોઈએ અને બી ઉપગણ એ હોવું જોઈએ. જો આ બંને હું કહી શકું કે એના ગણના ઘટકો બધા ગણ બીમાં છે અને ગણ બીના ઘટકો બધા ગણ એમાં છે, તો હું કહી શકું કે એ બરાબર બી. ઓકે. તો એના માટે સૌથી પહેલાં આપણે આ સાબિત કરશું. તો એ કેવી રીતે સાબિત કરશું? એક્સ અહીંયા ધારીશું અને ગમે તેમ કરીને એક્સ બીમાં લઈ આવશું. એટલે એક્સ અહીંયાથી ધારીને જો એક્સ એ બીમાં છે હું એવું કહી શકું તો એ ઉપગણ બી છે તેવું થાય. બરાબર. સેમ તેવી જ રીતે આ સાબિત કરવું હોય તો કેવી રીતે કરશું? એક્સ બીમાંથી ધારશું અને એમાં છે તેવું આપણે લઈ આવશું, જેથી આપણે કહી શકીએ કે બી ઉપગણ એ. અને જો આ બંને સાબિત થઈ જાય તો હું કહી શકું કે એ બરાબર બી. બરાબર. ચલો હવે એના માટે આપણે આ શરતનો ઉપયોગ કરવાનો છે. જો અને તોની વચ્ચે આપ્યું છે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. હવે પી ઓફ એનો મિનિંગ શું થાય એ શીખી લઈએ. બરાબર. તો કે પી ઓફ એ છે એ દર્શાવે છે ઘાત ગણ. પી એટલે પાવર ઓફ એ. આપણે શીખી ગયા છીએ ઘાત ગણનો વચ્ચે ટોપિક. થોડુંક રિવાઇઝ કરી જઈએ કે ઘાત ગણ એટલે શું. તો કે કોઈ પણ ગણ એના ઉપગણોથી બનતા ગણને શું કહેવાય? ઘાત ગણ. એટલે ઘાત ગણમાં હંમેશા શું હશે? તો કે આ ઘાત ગણમાં હંમેશા એના ઉપગણ હશે. તો એના ઉપગણ છે એ પણ છગડિયા કૌંસમાં દર્શાવવામાં આવે છે, એ તમને ખબર છે. આ ગણ એ છે, આ બધા એના ઉપગણ છે અને ઉપગણથી બનતા ગણને શું કહેવાય? ઘાત ગણ. એટલે ઘાત ગણના ઘટકો હંમેશા કેમાં હશે? ગણ તરીકે હશે. ઘાત ગણ છે એના ઘટકો હંમેશા કેવા હશે? તો કે ગણ તરીકે હશે. બરાબર. ચલો તો આપણે પેલી શરૂઆત કરીએ એ ઉપગણ બીથી. એટલે અહીંયા લખશું કે એ ઉપગણ બી માટે ધારો કે પેલો કોઈ પણ ઘટક હું ધારી લઉં છું કે ધારો કે એક્સ ઘટક છે એ એમાંથી ધારું છું કે એક્સ ઘટક એમાં છે. હવે એક્સ ગણનો ઘટક એમાં હોય પણ એ ગણ એ છે. ધારો કે હું આમાંથી એક્સ ઘટક છે એવું લઉં પણ એ જે એ ગણ છે એના બધા જે ઉપગણ છે એ પી ઓફ એના ઘટક તરીકે વર્તે છે. એટલે આ એક્સ આનો ઘટક છે પણ આના જે ઉપગણ છે એ પીના ઘટકો છે, પણ પીના ઘટકો તમે જોઈ શકો છો કે ગણ તરીકે છે. અને આ તો સ્મોલ એક્સ છે, તો આ સ્મોલ એક્સ છે, તો આ એક્સ છે એમાં છે. તો આપણે અહીંયા સાઈડમાં લઈ લઈએ કે ઈ એક્સ છે એ કેપિટલ એક્સ એટલે બીજો કોઈ પણ ગણ ધારી લઈએ. ઈ ગણમાં એક્સ એક ઘટક આપેલો છે
કેમ મેં આવું ધાર્યું? કારણ કે આ એક્સ છે એ સભ્ય છે, ઘટક છે જે એ ગણનો છે, પણ હું અહીંયા લખી કે કેપિટલ એક્સ સભ્ય છે પી ઓફ એનો. કેમ પી ઓફ એનો કેપિટલ એક્સ સભ્ય લખ્યું? કારણ કે પી ઓફ એના જે ઘટકો છે, ધ્યાનથી સાંભળજો, મેં અહીંયા કેપિટલ આ એક્સ છે એમાં છે તો આ એક્સ આમાં હોય તેવું લખી શકું. એનું કારણ શું? તો કે આ એક્સ છે એમાં છે ને, એ એક્સ છે એ એક્સમાં પણ મેં લઈ લીધા, ધારી લીધા, અને એ એક્સ છે એ ગણ તરીકે લઈ લીધા મેં. સ્મોલ એક્સ છે એ ઘટક છે અને કેપિટલ એક્સ છે ગણ છે. કેમ ગણ તરીકે કેપિટલ એક્સ ધારવાની જરૂર પડી મારે? એનું કારણ છે કે ઘાતગણના ઘટકો હંમેશા ગણ તરીકે હોય, અને કોઈ પણ ગણને દર્શાવવું હોય તો મારે એને કેપિટલ અક્ષર લેવો પડે, એટલે કે કેપિટલ એક્સ મેં અહીંયા લીધું છે. બરાબર છે? એનું કારણ આ છે કે જો એક્સ ઘટક એમાં હોય તો એથી જે ઉપગણો મળે છે એ ઉપગણ બધા ઘાતગણમાં હશે, એટલે આ સભ્ય આનો હોવાનો જ છે, પણ સભ્ય છે છતાં મેં અહીંયા ગણ તરીકે લીધું છે. એનું કારણ છે ઘાતગણમાં બધા જ ઘટકો ગણ તરીકે વર્તે છે. બરાબર? ચલો, હવે જો એક્સ છે એ આનો સભ્ય હોય કેપિટલ એક્સ, તો એ પી ઓફ બીનો પણ હોવાનો, એવું શરતમાં કીધું છે રકમમાં, તો આપણે લઈ શકીએ. હવે એક્સ ઘટક છે, આ ગણ છે એ અહીંયા ઘટક તરીકે વર્તે છે, પણ એ બી માટે શું હશે? તો એ કે સ્મોલ ઘટક હશે. બરાબર? પી ઓફ બી એટલે કે બી ગણના ઘાતગણ છે એ એનો ઘટક છે ગણ હોય છે, પણ સિમ્પલ બી હોય એનો ઘટક છે એ તો સભ્ય જ હોય છે, ઘટક તરીકે જ હોય, ગણ તરીકે હોય નહીં. તો જો એક્સ એ એમાં હોય અને આનો મેં ઉપયોગ કરી અને એક્સ બીમાં છે તેવું હું લઈ આવી છું. ધ્યાન રાખજો, અહીંયા એક્સ છે એ કેપિટલ લખવાનો છે, એનું કારણ ઘાતગણના ઘટક હંમેશા ગણ હોય છે અને ગણને કેપિટલ વડે દર્શાવાય છે. તો એક્સ એમાં હતું તો એક્સ બીમાં મળ્યું, તેથી હું કહી શકું કે એ ઉપગણ બી થાય છે. ચલો, આ તો આપણે સાબિત કરી નાખ્યું છે. હવે આપણે બીજું લઈ લઈએ. બીજું એટલે શું? એ ઉપગણ બી માટે જોઈ લીધું, હવે બી ઉપગણ એ માટે પણ ચેક કરી લઈએ. ચલો, એના માટે પણ ધારી લઈએ કે ધારો કે એક્સ ઘટક છે બીનો છે. બરાબર? આ એક્સ ઘટક આપણે બીમાંથી લઈએ છીએ, તો એક્સ ઘટક બીનો હોય તો મારે પી ઓફ બેનો એટલે કે બીના ઉપગણો એટલે ઘાતગણ, એટલે જો બીમાં હોય તો એ ઘાતગણમાં પણ હોવાનું, પણ ઘાતગણમાં હોય તો એ ઘાતગણના ઘટકો હંમેશા ગણ હોય, એટલે આ એક્સને હું કેપિટલ એક્સ વડે દર્શાવીશ. બરાબર? જો એ પી ઓફ બીમાં હોય તો આ એક્સ પી ઓફ બીમાં હોય તો પી ઓફ એમાં પણ હોય, એટલે પી ઓફ એ બરાબર હું શું લખી શકું? પી ઓફ બી. ક્યાંથી એવું લખીશ? તો કે રકમમાં આપેલું છે પી ઓફ એ બરાબર પી ઓફ બી. ચલો, આવું આપણે રકમ પરથી લખ્યું છે. હવે તો કે એક્સ છે એ કેપિટલ એ પી ઓફ એમાં હોય તો એ એમાં પણ હોય, પણ એનો ઘટક હંમેશા સ્મોલ હોય. બરાબર? ધ્યાન રાખજો, જ્યારે પી ઓફ બી ને પી ઓફ બી હોય ત્યારે ગણ છે એના ઘટકો ગણ તરીકે હોય એટલે કેપિટલ લખવું, પણ જ્યારે ગણ એમાં આવી જાય ત્યારે એને સ્મોલ તરીકે લખવું. એટલે આપણે ગણ એક્સ બીમાંથી એક્સ ઘટક ધાર્યો હતો અને ગણ એમાં આવી ગયો છે, તેથી હું કહી શકીશ કે બી ઉપગણ એ પણ સાબિત થાય છે. તેથી જો એ ઉપગણ બી હોય, બી ઉપગણ એ હોય, તેથી એ બરાબર બી સાબિત થાય છે. તો આપણે આ રીતે સાબિત કરી શકીએ. આ દાખલામાં બીજું કાંઈ નથી. એ ગણમાં હોય ને તો એ ગણના ઉપગણો એટલે જ ઘાતગણ, એટલે એમાં હોય એટલે પી ઓફ એમાં હોય જ. બરાબર? પણ અહીંયા કેપિટલ એક્સ લખવાનું એનું કારણ છે ઘાતગણના ઘટકો ગણ તરીકે હોય અને ગણને કેપિટલ વડે દર્શાવાય છે. બરાબર? હવે પી ઓફ એમાં હોય તો પી ઓફ બીમાં શરત પ્રમાણે હોવાનું, અને પી ઓફ બીમાં હોય તો બીમાં હોય જ, કારણ કે બીના ગણના ઉપગણો જ પી ઓફ બીમાં આપ્યા હોય, એટલે પી ઓફ બીમાં હોય એટલે બીમાં હોય, જ્યારે બીમાં હોય ત્યારે આને સ્મોલ કરી દેવાનું, કારણ કે એ ઘટક તરીકે વર્તે છે, ગણ તરીકે વર્તતું નથી. બરાબર? તો આ રીતે આપણે સાબિત કરી શકીએ કે એ બરાબર બી. ઓકે? ચલો, હવે આને પછીનો 7મો લઈ લઈએ. ચલો, આ 3-4 દાખલાઓ જે આપણે ભણ્યા છીએ, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો, આ 4 દાખલા ભણ્યા છીએ, સાબિત કરવાના છે એકદમ ઇઝી, પણ આપણે ક્યારેય સાબિત કરવાના ચેપ્ટરમાં દાખલા ક્યારેય જોયા નથી, એટલે થોડુંક તમને કંટાળો આવે અથવા કંટાળાને લીધે તમને સમજાતું નથી એવું બની શકે. બરાબર? પણ કંઈ વાંધો નહીં, આ દાખલાઓ તમારે ખાલી આવું હોય તો આવું થાય એમ સમજી લો ને તો પણ ચાલે.
કોઈ એક્ઝામ્પલ લઈને તમે સમજી લો ને તો પણ ચાલે, જેમ કે એ બરાબર હમણાં જ આપણે 1 2 ઘટક ધારી લઈએ, બી બરાબર હું આ ઘટક ધારી લઉં, જો આવું હોય તો આવું થાય. એ ઘટક લઈને સાબિતી વગર તમે સમજી લો તો પણ ચાલે, સાબિતી આવડે એવું જરૂરી નથી. બરાબર, એટલે ટેન્શન લેવાની કોઈ પણ જરૂરિયાત નથી. આપણે ખાલી આને આવું હોય તો આવું થાય એવું ખાલી આપણે કોઈ ઉદાહરણ લઈ, એટલે કે જેમ કે આવી રીતે કે એ ગણ આપેલું છે તો એના બરાબર 1 2 ધારી લઉં છું, બી ગણ છે તો એના બરાબર 1 2 3 ધારી લઉં છું, તો એનું પી ઓફ એ મેળવો, પી ઓફ બી મેળવો. આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ લઈ અને હું આ જે વિધાન આપેલું છે એ સાબિત કરી દઉં ને તો પણ ચાલે. અહીંયા આવી રીતે એક્સ ઘટક ધારીએ અને તમને ના આવડે તો કંઈ વાંધો નહીં. બરાબર, અને આ દાખલા પૂછાવાના પણ ક્યાંય છે નહીં, ખાલી તમારે સાબિતી ધ્યાનમાં રાખવાનું છે કે જો આવું હોય તો આવું થાય કે નહીં ખરેખર, એ તમે એક્ઝામ્પલ લઈ અને પણ જોઈ શકો છો. એવું જરૂરી નથી કે આવી રીતે જ સાબિત કરવું, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં. આવા દાખલાઓ થોડાક જ છે. બરાબર, 8 થી 9 દાખલાઓ છે, તો 4 5 દાખલાઓ તો આપણે જોઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે દાખલાઓ બાકી છે અને 2 એક્ઝામ્પલ બાકી રહી ગયા હતા એ કમ્પ્લીટ કરશું. બરાબર, એટલે આપણે એ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આખું ચેપ્ટર એકદમ ઇઝી છે. ગણ શું છે, ગણના પ્રકાર પર આખું ચેપ્ટર ડિપેન્ડ છે. આપણે આખા ચેપ્ટરમાં શું જોયું તો કે ગણ એટલે શું, ગણને કેવી રીતે દર્શાવી શકાય અને ગણના પ્રકાર કેટલા છે અને પ્રકાર વિશે આપણે માહિતી લીધી. અને યોગગણ અને છેદગણ જે છે ગણ ક્રિયાઓ એના વ્યવહારિક કૂટ પ્રશ્ન જોયા. આટલું આપણે આખા ચેપ્ટરમાં જોયું છે અને બધું જ રિવાઇઝ કરજો. કાંઈ પણ ના સમજાય તો ગમે ત્યારે વોટ્સઅપમાં અથવા સ્કૂલ પર તમે શીખી શકો છો, સમજી શકો છો. બરાબર છે, એટલે કંઈ પણ હોય તો પ્રશ્ન પૂછજો. બાકી સાબિત કરવાના દાખલા પર બહુ ટેન્શન નહીં લેવાનું. બરાબર છે, ખાલી એ તમને કેમ 10મા ધોરણમાં પ્રમેયને આપી દીધેલા હોય એ રીતે ખાલી પ્રમેય આપેલું છે કે આવું હોય ને તો આવું થાય છે, પણ એના લીધે બહુ કંઈ ટેન્શન લેવાનું છે નહીં. આપણે ખાલી કોન્સન્ટ્રેટ કરવાનું છે ગણ એટલે શું, ગણના ઘટક, ગણને કઈ રીતે દર્શાવાય અને ગણના પ્રકાર અને વ્યવહારિક કૂટ પ્રશ્ન. આટલા પર આપણે એકાગ્રતાથી ધ્યાનથી સમજવાનું છે અને ના સમજાય તો ગમે ત્યારે પૂછી શકો છો. બરાબર, એટલે કાલે છેલ્લો લેક્ચર છે, આપણે ત્યારે ચેપ્ટર પૂરું કરશું. ઓકે, થેન્ક યુ.